હેલો ફ્રેન્ડ્સ, મારી ચેનલમાં આપનું સ્વાગત છે. ફ્રેન્ડ્સ, આજે આ વિડીયોમાં હું ષટકોણ આકારનો થાલપોસ પેટર્ન લાવી છું અને અલગ અલગ કલર મેં લીધા છે. 1 2 3 4 અને 5 કલર લીધા છે. આપ 2 કલરમાં કે 1 કલરમાં પણ બનાવી શકો છો. તો ફ્રેન્ડ્સ, આ વિડીયો મારો પૂરો જોજો સ્કીપ કર્યા વગર, અને પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ફોર 5 અને 6 ચેન લઈ લઈશું. પછી અહીંયા ફર્સ્ટ વાળીમાં જોઈન્ટ કરી દઈશું. 3 ચેન લઈશું. 1 2 અને 3 લઈ પછી ડીસી લઈશું. 2 ડીસી થઈ ગયા ચેન સાથે. ટુ ચેન લઈશું. ફરીથી 3 ડીસી લઈએ. 1 2 અને 3. હવે 2 ચેન લઈ લઈએ. તો ફ્રેન્ડ્સ, 3 ડીસી, 2 ચેન અને 3 ડીસી એ રીતે કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, આ રીતે મેં આ સર્કલ બનાવી દીધું છે અને 1 2 3 4 5 અને 6 ટાઈમ આ રીતની પેટર્ન બનાવી છે. હવે નેક્સ્ટ રાઉન્ડ લઈએ. 1 2 અને 3 ચેન લઈ અને ડીસી લઈએ. થ્રી ડીસી લઈશું અને 2 ચેન લઈશું. ફરીથી એમ જ 2 ડીસી, સોરી 3 ડીસી, 1 ડીસી, 2 ડીસી અને 3 ડીસી. એટલે કે 3 ડીસી, 2 ચેન અને 3 ડીસી. હવે ફરીથી 2 ચેન લઈ લઈશું. હવે અહીંયા આવી જઈશું. 1 ડીસી, 2 3 2 ચેન, ફરીથી 3 ડીસી લઈશું. 1 3 2 ચેન. તો આ રીતે આ રાઉન્ડ પણ આપણે કમ્પ્લીટ કરી લઈએ. સેકન્ડ રાઉન્ડ પણ. તો આ રીતે સેકન્ડ રાઉન્ડ પણ કમ્પ્લીટ થઈ ગયું. 1 2 3 4 5 અને 6. હવે આપણે લઈશું પિંક કલર અને આગળનો રાઉન્ડ સ્ટાર્ટ કરી દઈએ.
3 ચેન લઈશું અને થ્રી હવે ફરીથી 1 અને 2 ચેન લઈશું. હવે અહીંયા આવી જઈશું આપણે. થ્રી 2 ચેન લઈશું. ફરીથી 3DC એ જ જગ્યા પર 1 2 અને 3 ફરીથી 2 ચેન લઈ લઈએ. હવે અહીંયા 1DC 2DC અને 3DC 2 ચેન લઈ લઈશું. તો ફ્રેન્ડ્સ આ રીતે આ રાઉન્ડ કમ્પ્લીટ કરી લઈએ. અહીંયા પણ આપણે અહીંની જેમ અહીંયા પણ ભરીશું. 1 2 3 2 ચેન 1 2 3 એટલે 6DC અને 2 ચેન અહીંયા પણ લઈ લઈશું અને અહીંયા 3DC. સેમ આ રીતે આ રાઉન્ડ કમ્પ્લીટ કરી લઈએ. તો ફ્રેન્ડ્સ આ રીતે આ થર્ડ રાઉન્ડ પણ કમ્પ્લીટ થઈ ગયું આપણું. હવે નેક્સ્ટ રાઉન્ડ લઈએ. ટુ અને 3 ચેન લઈ અને ડીસી લઈશું. થ્રી ડીસી લઈશું. 1 2 3 2 ચેન લઈશું. વન 2 અને 3 2 ચેન. હવે અહીંયા આવી ગયા 6 ડીસી છે અને 2 ચેનમાં 1 2 3 ડીસી 2 ચેન લઈએ. ફરીથી 3 ડીસી લઈ લઈએ. હવે 2 ચેન. હવે આ ગેપમાં આવી જઈએ. 1 ડીસી 2 અને 3 2
2 ચેન અને ફરીથી આ ગેપમાં 3DC. તો ફ્રેન્ડ્સ, આ રીતે આપણે આ રાઉન્ડ પૂરું કરીશું. અને 3. તો ફ્રેન્ડ્સ, આ રીતે આ રાઉન્ડ પૂરું કરી દઈએ. 2 ગેપમાં 3DC, અહીંયા પણ 3DC અને અહીંયા 6DC આવશે. તો ચાલો એ રીતે રાઉન્ડ કમ્પ્લીટ કરી લઈએ આપણે. તો ફ્રેન્ડ્સ, આ રીતે મેં આ રાઉન્ડ કમ્પ્લીટ કરી લીધું છે. આપ આપના મેજરમેન્ટ પ્રમાણે વધારી શકો છો. તો ફ્રેન્ડ્સ, અહીંયા 6DC લીધા છે અને અહીંયા 3DC, પછી 6 અને 1DCની પેનલ. એ રીતે 1 2 3 અને 6, 1 2 3 અને 6. એ રીતે આ ફર્સ્ટ રાઉન્ડ એ રીતે થયું હતું. આ રાઉન્ડ એ રીતે થયું. અને હવે આ રાઉન્ડમાં 6 અને 1 2 3DC 1 ટાઈમ, 1 2 3DC 2 ટાઈમ, પછી 6DC, ફરીથી 1 2 6DC 1 2 6 1 2 6 અને 1 2 6 અને 1 2. આ રીતે આ રાઉન્ડ આપણું કમ્પ્લીટ થઈ ગયું. હવે આગળ જેટલી સાઇઝ વધારવી એટલી આપ વધારી શકો છો. હવે કલર ચેન્જ કરીએ અને નેક્સ્ટ રાઉન્ડ લઈએ. તો ફ્રેન્ડ્સ, આ 3 ચેન મેં લઈ લીધી છે. હવે 2DC ભરી લઈશું. 1DC અને 2DC, એટલે કે 3DC ચેન સાથે થઈ ગયા. હવે 2 ચેન લઈશું. હવે અહીંયા આ ગેપમાં અહીંયા પણ 3DC લઈ લઈએ. હવે 2 ચેન લઈશું, 1 અને 2. ફરીથી અહીંયા 3DC લઈશું, 1DC, 2 અને 3. હવે 2 ચેન લઈ લઈશું. અહીંયા આવી જઈશું 6DCની ગેપમાં. તો 1DC, 2DC, 3DC અને 2 ચેન, 1 અને 2. તો આ રીતે 6DC થઈ ગયા. હવે 1 અને 2 ચેન. તો ફ્રેન્ડ્સ, આ રીતે આપ જોઈ શકો છો. 1 ટાઈમ 3DC લીધા હતા, પછી આ રીતે 2 ટાઈમ આપણે 3DCની ભર્યા અને હવે 3 ટાઈમ. તો ફ્રેન્ડ્સ, આ રીતે મેં આ રાઉન્ડ કમ્પ્લીટ કરી લીધું છે. અને આ ષટકોણ આકારમાં થાલપોસ તૈયાર થઈ ગયો છે. આપ સાઇઝ વધારવી હોય તો એકદમ ઇઝી રીત છે, જે વધારવામાં કંઈ કન્ફ્યુઝ થવાય નહીં. એ રીતની આ પેટર્ન મેં બનાવી છે. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપ જોઈ શકો છો કે 1 2 3 અને સ્ટાર્ટમાં પણ 6DC લીધા હતા આપણે. એ ડીસીની ગેપમાં આપણે ફરીથી 6, અહીંયા પણ 6, અહીંયા પણ 6 અને એની જોડે અહીંયા 3DC 1 ટાઈમ લીધા છે. એવી રીતે 2 ટાઈમ થયા. અને અહીંયા પણ આપણે 1 2 અને 3 ટાઈમ થયા. જો વધારવા હોય તો અહીંયાથી 1 2 3 અને 4 ટાઈમના આ રીતે લઈ લેવાના. પછી અહીંયા તો 6DC જ લેવાના, જેથી થાલપોસ
ની સાઇઝ વધારવી હોય તો વધારી. પ્લીઝ ફ્રેન્ડ્સ, મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ પણ કરો અને કમેન્ટ કરો, જેથી અમને પણ આગળ વિડીયો બનાવવાનું ઈચ્છા થાય અને આગળ નવા નવા વિડીયો આ રીતે જ અમે બનાવતી રહું. તો પ્લીઝ ફ્રેન્ડ્સ, વિડીયો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દો.